પ્રશ્ન એવો છે કે n માં n નું જે મૂલ્ય છે n ના કયા મૂલ્ય માટે આ બંને શ્રેણીમાં n માં પદ સમાન થાય. હવે n ના કયા મૂલ્ય માટે શોધવાનું કોણ તેરા n. કારણ કે n ના કયા મૂલ્ય માટે n તો શોધવાનું છે. શ્રેણી કેટલી આપી છે 2. એટલે આપણે બંને બાજુ છે ને કિંમતો જોશે. આ બાજુ જોશે a b n અને an. આ બાજુ પણ આપણે લઈએ તો a b n અને a n. બરાબર. હવે જો a ની તો આપણને આરામથી મળી જશે. a કેટલા મળશે 63 અને 63 ને 2 65 એટલે b કેટલા મળી ગયા 2. n શું કરવાના છે શોધવાના છે. તો an પણ આપેલા નથી પણ an માટે એક શબ્દ કીધો છે શું તો કે n માં પદ કેવા થાય સમાન. હવે n માં પદ એટલે n મું પદ એટલે an થાય. n મું પદ એટલે શું થાય an. તો આ an અને આ an બંને સમાન છે. કેવા છે સમાન એટલે સરખા બરાબર છે બંને. આ an અને આ an બે કેવા છે સમાન સરખા છે. બરાબર. એટલું ઘણું આપણા માટે. હવે આપણે એની કિંમત શું છે એની શોધવાની જરૂર નથી. સરખા છે એટલું કહી દીધું ને એટલે a ની કિંમત કેટલી એની કઈ જરૂર છે નહીં. આ બાજુ જોઈએ શ્રેણી પછી a કેટલા છે 3. b ની કિંમત શું થાય 7. 3 ને 7 10 અને n તો આમાંય શોધવાના. હવે બંનેમાં a નય સરખા આવશે અને a ને પણ કેવા આવશે સરખા આવશે એવું કીધું. બરાબર. તો an બેયના સરખા છે એનો મતલબ એવો થાય કે આના an અને આના an બે કેવા છે સમાન. એટલે an બરાબર an. બંને બાજુ સૂત્ર મૂકી દઈએ. આ બાજુ an નું સૂત્ર a plus n minus 1 into d. આ બાજુ એ સૂત્ર a plus n minus 1 into d. બંનેની કિંમત મૂકી દઈએ. એની કિંમત 63 plus n minus 1 m એની તો કઈ કિંમત નથી. d ની કિંમત કેટલી છે 2 બરાબરના બરાબર. એની કિંમત પ્લસ અહીંયા પણ n ની કિંમત નથી એટલે n minus 1. d ની કિંમત કેટલી છે 7. રેડી. હવે અહીંયા આ બે નો ગુણાકાર છે ને કૌંસ સાથે થશે. આ બે સાથે આ બે નો ગુણાકાર આ બંને સાથે થાય. સેમ વસ્તુ અહીંયા 7 નો ગુણાકાર આ બંને સાથે થાય કૌંસ સાથે. કારણ કે બંને વચ્ચે સંબંધ શેનો થઈ ગયો ગુણાકાર. તો 63 ના 63 n 2 અને n નો ગુણાકાર પછી 1 અને 2 નો ગુણાકાર અને માઈનસ 2 કા 2 માઈનસ બરાબર 3 ના 3 પ્લસ 7 ના 1 સાથે એટલે કેટલા અને 7 એકા માઈનસ 7. આટલું રેડી. બધાને ક્લિયર સમજાઈ ગયું એટલું. હવે આને સોલ્વ કરવું છે તો જો આ બાજુ 63 છે 2n છે અને કોણ છે -2. તો ગણિતની અંદર સરખા જે હોય ને એનો સરવાળો બાદબાકી થાય. હવે આમાં 63 છે આમાં 2n આમાં n છે જો છે. હવે આમાં જો n છે તો આ nn પદવાળાની ગણતરી થાય. ઘણા બોલ શું કરે ખબર છે 63 ને 2 65 n કરી નાખે. અહીંયા આ બંનેનો સરવાળો કરી નાખે અને જે કરાતો નથી ઈનો થાય. તો કોનો સરવાળો બાદબાકી થાય એના જેવું જે હોય તે. તો 63 અને 2 સંખ્યા છે બંને. તો ઈ બંનેનો સરવાળો બાદબાકી જે કાઈ હોય એ થાય. તો 63 માંથી 2 જાય તો 61 પ્લસ 2. આ બાજુ સેમ વસ્તુ છે. આ n નો કાઈ થાય નહીં. 3 અને 7 નો થાય સરવાળો બાદબાકી. શું થશે અહીંયા સરવાળો થશે બાદબાકી. 3 માંથી 7 જાય તો 3 માંથી 7 જાય તો -4 અને પ્લસ 7n. હજી એક ભૂલ શું કરે અહીંયા ભૂલ કરે પાછું 61 ને 2 63 n કરી નાખે તો ઉપર તો ઈ થયું પાછું. ઈ જ ભૂલ થઈ. આ બેનો પણ હજી સરવાળો થાય નહીં. આ બેનો કાઈ થાય નહીં. હવે ચેન્જ કરશું બરાબર. 2n છે પ્લસ સામે જઈ તો
સામે 4 માઈનસ આ બાજુ આવે તો પ્લસ એ આના વડે કરી નાખશું 61 પ્લસ 4 સામે 7n માઈનસ 2n આ 2n કેવા આવી ગયા સામે 61 ને 4 65 અને 7 માંથી 2 જાય તો આ 5 કેવા આવી ગયા હવે કોના છેદમાં 65 ના એટલે n બરાબર 65 ના છેદમાં 5 13 પંચા 65 5 5 ઉડી ગયા n બરાબર 13મું પદ બેયનું કેવું હશે સમાન આને તમે આગળ શ્રેણી વધારો પહેલું બીજું ને ત્રીજું એવી રીતે આગળ વધારો એટલે 13મું પદ મળે કયું જે સંખ્યા ઈ હશે ને તે જ આમાં પણ 13મું પદ તે જ હશે સેમ ટુ સેમ આવી રીતે અહીંયા બંનેની અંદર 13મા પદ સમાન મળે બરાબર એ પ્રમાણે દાખલો છે